જય શ્રી કૃષ્ણ બધાને। આજે છે આ સત્રનો છેલ્લો દિવસ, એટલે કે હવે કાલથી અમારું ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે। આમ બહાર બેસાતું પણ નથી, એટલી બધી લૂ લાગી રહી છે। આ ગાલના બે ટસ્યા છે ને તો એકદમ બળી જ જાય એવું લાગે। અને અમે સ્કૂલેથી ઘરે આવતા રહ્યા છીએ, કામકાજ કરું છું, પેકિંગ ચાલે છે, કારણ કે હવે રંગોળાથી પપ્પા લેવા આવવાના છે। ફરીને પપ્પા ભાંગ્યાના ભેરું મારા, તો રંગોળા સુધી મારા દીકરો ગાડી લઈને જતા રહીશું। હું કોશિશ કરીશ કે રંગોળાથી આગળ ઘર સુધી પણ હું ચલાવું, પણ પાછળ બાપ તરીકે એ બેઠા હશે એટલે મારામાં હિંમત આવી જશે કે ના હું ચલાવી લઉં। અને અહીંયાથી તો ઘર સુધી ગાડી લઈને એકલા બેગ ને ધર્મને લઈને જવાની હિંમત તો ના થાય, કારણ કે એવું થાય કે વચ્ચે એને જો ઝોલું આવી ગયું, પાછળ બેઠો હોય અને ઝોલું આવી ગયું તો મુશ્કેલી થાય। એટલે આવું કંઈક હોય એટલે દર વખતે પપ્પાને હેરાન કરવા પડે છે। તો હવે જઈ રહ્યા છીએ અમે મામાના ઘરે, કારણ કે અમારો પણ હક છે ને યાર। આટલું લાંબુ સત્ર ચાલ્યું, આ દિવાળી પહેલાંનું સત્ર હોય થોડુંક ટૂંકું હોય છે, આ સત્ર ખૂબ લાંબુ હોય છે। તો અમને પણ મન થાય ને કે થોડા ફ્રેશ થઈ જઈએ, થોડો બ્રેક મળે। ડેઈલી આનું આ રૂટીન હોય છે, તો થોડો બ્રેક, થોડા ફ્રેશ થવા માટે અને ખાસ કરીને એનર્જી લેવા માટે પોતાના માતા પિતાના ઘરે। તો બસ હવે અમે પણ જઈ રહ્યા છીએ ધર્મના મામાના ઘરે, એટલે કે મારા મમ્મીના ઘરે।